બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. પરમ કૃપાળુ ઈષ્ટદેવ આરાધ્ય ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા મંદિરમાં બિરાજતા લાડીલા ઘનશ્યામ મહારાજ તથા જેમણે આપણને સત્સંગી જીવનની કથા સંભળાવી છે વાચળ સ્વરૂપ સ્વામી તથા જેમના પ્રેરણાથી આ લાડીલા ઘનશ્યામ મહારાજનો 14મો પાટોત્સવ થઈ રહ્યો છે એવા પ્રભુજીવન સ્વામી તથા સત્સંગની મા સમાન એવા મોહન સ્વામી, હરિવલ્લભ સ્વામી વગેરે સંતો તથા બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બહુ સરસ સત્સંગીઓની કથા આપણે સાંભળી, શ્રોતાના લક્ષણ સાંભળ્યા, કેવી રીતે સંભળાય તો શું ફળ મળે એ પણ સાંભળ્યું. આ કથા જે સત્સંગી જીવનની છે, સત્સંગી જીવન શું છે એ બહુ જબરી વસ્તુ છે. આ દુનિયામાં અઢળક શાસ્ત્રો છે, પણ સત્સંગી જીવનની કંઈક વિશેષતા જુદી છે કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર હોય અને પોતે જ પોતાના શિષ્યને આજ્ઞા કરે કે તમારે મારા ચરિત્રોથી ભરપૂર ગ્રંથ કરવાનો અને પોતાની હૈયાતીમાં એ ગ્રંથ પૂર્ણ થાય અને માથે લઈને એ ઠેઠ લક્ષ્મીવાડીએથી ઠેઠ આવે મહારાજ. આવો ગ્રંથ કોઈ આ દુનિયામાં હોય તો એ સત્સંગી જીવન છે. અને એ સત્સંગી જીવન કોઈ સાંભળે તો સત્સંગી જીવનનું મહિમા એવું કહે છે કે પ્રગટ ભગવાનના દર્શન થાય ને થાય. તો વાલા ભક્તો, આવી આપણને કથા વાર્તા સંભળાવે એ આપણા બહુ મોટા ભાગ છે. માટે જેટલું બને એટલું આ કથાનો લાભ લેજો. સ્વામીએ બહુ છેલ્લી ટકોર કરી કે અત્યારે જેટલા બેઠા એટલા બધાને બધા જ સ્ટેશનમાં આવવાનું છે. કેમ થાય? આવશું, વાંધો નહીં. સરસ. વાલા ભક્તો, તમે બહુ ભાગશાળી છો. આ દુનિયામાં કથા સાંભળવી તો દુર્લભ છે, પણ આવા સંતો મળવા એ પણ દુર્લભ છે. એમાંય તમે આ વેડ બાજુ વિસ્તારના હરિભક્તો બહુ ભાગશાળી છો કે આવા ભજનાનંદી અને ભગવાનમાં પ્રેમ કરાવે, ભગવાનનો સાક્ષાત કરાવે એવા સંતની પ્રાપ્તિ થઈ છે. માટે ખૂબ ખૂબ જેટલું બને એટલો લાભ એટલા માટે લેજો કે આ જન્મ આપણો છેલ્લો થઈ જાય. અને છેલ્લો જન્મ થઈ જાય એવા તમને સંતો મળ્યા છે, એટલે બીજું મળે ન મળે એનું ધ્યાનમાં નહીં લેતા ભગવાનને આપણે એવી જ પ્રાર્થના કરી કે હે સંતો, અમને કાયમને માટે ભગવાનના ધામમાં જવાય એવા ગુણો આપજો. એટલું કહીને વિરમું છું. જય સ્વામી.